રામ રામ મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં જશો. સ્વાગત છે આપણા ડેઈલી વ્લોગ. તો આજે હું સવારે થોડો વહેલો ઉઠ્યો અને બ્રશ કર્યો અને પછી ફ્રેશ થયો. બ્રશ કરી ફ્રેશ થઈને પેલું આપણું કામ આજ હતું, માટલામાંથી થોડુંક ઠંડુ પાણી પીધું. ઠંડુ પાણી પીને પછી આપણે ગયા ડાયરેક્ટ રૂમમાં જઈએ તો ત્યાં ચા તૈયાર બનાવેલી હતી મમ્મીએ. તો આપણે ચા આપણી રપકીમાં દીધી અને આપણે ચા પી લીધી અને ચાનો સ્વાદ પણ મજા આવી ગઈ, એક નંબર હતો. પછી ચા પી અને આપણે આપણી ધૂમ તો કાઢી, એટલે કે ગાડી કાઢી અને આપણે નીકળી ગયા ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડમાં. તો જોઈ લો, આજનો નજારો બહુ સ્વચ્છ ને સારો છે, એટલે કે લાગતું નથી કે આજે વરસાદ આવવાનો છે ભાઈ. તો ચાલો આપણે ગ્રાઉન્ડમાં સવારમાં પહોંચી જઈએ. તો આપણે બહાર નીકળ્યા પછી વાતાવરણ તમે જોઈ લો, એકદમ સ્વચ્છ અને સારું છે. એટલે મતલબ આજે કોઈ વરસાદની કોઈ નહોતું લાગતું કે વરસાદ આવશે. એકદમ વાદળા એકદમ સાફ હતા અને ક્લિયર હતા, એટલે મને લાગ્યું કે આજે વરસાદ તો 100% નહીં આવે. તો ક્રિકેટ રમવા જ્યાં ગયા હતા ત્યાં પહેલાં થોડું મેદાન તો સારું કર્યું, એટલે મતલબ એની બાઉન્ડ્રી ખરાબ હતી, બાઉન્ડ્રી ક્યાંય નહોતી. પણ વરસાદના કારણે ધોવાઈ ગયું હતું મેદાન, એટલે આપણે મેદાન થોડું બરાબર કર્યું. તો મેદાન બરાબર હોય તો ક્રિકેટ રમવાની પણ મજા આવે. તો આપણે વહેલા ગયા હતા, તો આપણે મેદાન થોડું રિપેર કર્યું, મેદાન થોડું કામ પૂર્ણ કર્યું અને ત્યારબાદ મિત્રો સાથે ક્રિકેટ રમ્યા. ક્રિકેટ રમ્યા અંદાજે 9:30 વાગ્યા સુધી ક્રિકેટ રમ્યો. ક્રિકેટ રમીને પછી ઘરે આવ્યો અને ઘરે નાસ્તો કર્યો. નાસ્તામાં જો આ બટેટા જોઈ લો તમે. નાસ્તો કર્યા પછી તૈયાર થઈ ઓફિસ માટે નીકળી ગયો. રસ્તામાં વાતાવરણ એકદમ ચોખ્ખું હતું. આજે વરસાદની કોઈ સંભાવના નથી. મને નહોતું લાગતું કે આજે વરસાદ આવશે, કારણ કે એકદમ વાદળા બધા સાફ હતા. તો ઓફિસ પહેલાં આપણે જતા એક આપણે ડેઈલીનું જે કાર્ય છે, જે ગૌ માતાને ચારો નાખવાનો, એ આપણે કર્યું અને પછી ત્યાંથી નીકળી ગયો. અને પછી આપણે જે ચાનું ત્યાં જઈને ચા પીએ એ કામ કર્યું. ત્યારબાદ આપણે પાર્સલનું કામ પૂર્ણ કર્યું અને ડિલિવરી માટે નીકળી ગયો. તો આજે એક પછી એક પાર્સલ દીધું. બધાય પાર્સલ ખૂબ સરસ હતા, સારા હતા અને કામ કરવાની પણ મજા આવી ગઈ. આજે કંઈ વધઘટવાળું પાર્સલ હતું, મજા આવી ગઈ. એક પછી એક સારા પાર્સલ હતા, એટલે મજા આવી ગઈ. ડિલિવરીનું કામ પણ આજે વહેલું પૂરું થઈ ગયું. અંદાજે 3 વાગ્યે કામ પૂરું થઈ ગયું. 3 વાગે કામ પૂરું છે પછી આપણે આવ્યા પાછા ઓફિસે આપણું જે અહીંયા પિકઅપ કમ્પ્લેટ અને વેરીફાઈ જે પિકઅપ હોય, ડન કરવાના પિકઅપ હોય, આ ઠેલીમાં પિકઅપ નાખવાના હોય, પૈસા ગણવાના હોય, બધું કામ આપણે ત્યાં ઓફિસે બેસીને બધું પૂરું કર્યું. અને પછી ત્યાંથી હું પાછો ઘર તરફ નીકળી ગયો. તો ઘર તરફ પાછો નીકળવા માટે મેં બીજો રસ્તો અપનાવ્યો હતો, કેમ કે આજે આપણે વાડીનો રસ્તો જે હતો તે અપનાવ્યો હતો. વાડીનો રસ્તો લીલાસમ વાડીનો, મતલબ તમને ગામડાનો નજારો પણ થોડો બતાવો હતો. તો આપણે એ રસ્તામાંથી ગયા. તો એ રસ્તામાંથી આવીને હું ઘરે આવ્યો થોડા સમયમાં. પછી ઘરે આવીને આરામ કર્યો, કારણ કે ક્રિકેટ અને મેદાનનું કામ અને પછી ડિલિવરીનો થાક પણ આપણે હતો. તો આજે આપણે કંઈક ઘરે સ્પેશિયલ બનાવવાનું નક્કી કર્યું, એટલે આપણે વિચાર કર્યું કે આજે આપણે મંચુરિયન રાઈસ બનાવશું. એટલે જરૂરી સામાન લેવા માટે હું બહાર નીકળી ગયો. સામાન લઈને ઘરે આવ્યો અને પછી રસોઈનું કામ પાછું શરૂ કર્યું. તો
તો સૌથી પહેલાં બધો માલ એકઠો કરી ભેગો કરી અને પછી મેં સામગ્રી બધી તૈયાર કરી અને પછી આ જે મંચુરિયન બનાવવા માટેની જે સામગ્રી હતી એ કમ્પ્લીટ કરી અને મેં એક એક કરીને મંચુરિયન તૈયાર કરી અને એને ફ્રાય કર્યા. તો જોઈ લો તમે બધા, તો આ મંચુરિયન અત્યારે કરું છું. તો તમને પણ મિત્રો જો આ બનાવવાની રેસીપી જોતી હોય તો મને કમેન્ટ કરજો, હું જરૂરમાં જરૂર તમને આ રેસીપી શેર કરી, તો કમેન્ટ કરજો. ત્યારબાદ રાઈસ બનાવવાનું ચાલુ કર્યું, ધીમે ધીમે બધું તૈયાર કર્યું અને છેલ્લે આપણા મંચુરિયન રાઈસ એકદમ તૈયાર થઈ ગયા હતા. અને ખરેખર બધા સાથે બેસીને જમીએ ત્યારે ખરેખર બહુ મસ્ત બન્યા હતા. આખા દિવસની મહેનત અને પછી આવું સરસ જમવાનું મળે, દિવસની થાક પણ દૂર થઈ જાય. જમ્યા પછી થોડો આરામ કર્યો અને પછી સૂઈ ગયો. તો આજનો દિવસ આપણા માટે બહુ સારો રહ્યો. મહેનતનો દિવસ હોય કે સામાન્ય દિવસ, પરિવાર સાથે ખુશીની વિતાવેલો સમય જ દિવસને ખાસ બનાવે છે. તો મિત્રો આજનો ડેઈલી વ્લોગ 13 તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રામ રામ મિત્રો, મળીશું આગામી વ્લોગમાં.